નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વાલોડના હતુકા ગામે થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકલી કાઢ્યો. 3 આરોપીઓ ઝડપાયા. વાલોડ તાલુકાના હતુકા ગામે થયેલી ચોરીના ગુનામાં વાલોડ પોલીસે સફળ ભેદ ઉકલી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે કાર્યવાહી કરી અજય ચૌધરી, ચિંતનભાઈ ચૌધરી અને આનંદ ગામિતને ઝડપી પાડ્યા હતા. જે આરોપીઓ પાસેથી ચોરાયેલ સબમર્સિબલ મોટર, રોકડ રકમ તથા ગુનાના ઉપયોગમાં લેવાયેલી મોટરસાઇકલ મળી કુલ અંદાજે રૂપિયા 91,000થી વધુના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વાલોડમાં આવાસ યોજનાથી પટેલ પરિવારનું પાકા ઘરનું સપનું સાકાર. વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ પટેલ પરિવારને સરકાર તરફથી રૂપિયા 1,70,000ની સહાય મળતા વર્ષો જૂનું પાકા મકાનનું સપનું સાકાર થયું છે. ખેતી કામ કરીને ગુજરાન ચલાવતા પરિવારને આ યોજના આર્થિક ટેકો મળતા ખુશીની લાગણી વ્યાપી છે. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીએ એસસી, બીસી, ઈડબ્લ્યુએસ અને વિમુક્ત જાતિના જરૂરિયાતમંદ પરિવારોને યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો છે. ઉચ્છલના માણેકપુર ગામે બાઇક બેકાબૂ થતાં 2 ઇજાગ્રસ્ત. ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામે બાઇક બેકાબૂ બની જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલક સહિત પાછળ બેસેલ વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અરેરાટીનો માહોલ સર્જાયો હતો. તાપીમાં 28મી મેના રોજ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. તાપી જિલ્લામાં પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે આગામી 28મી મેના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેક્ટર કચેરી વ્યારા ખાતે યોજાશે. કાર્યક્રમમાં અરજદારો પોતાની વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નો રજૂ કરી શકશે. જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા અરજદારોને સમય મર્યાદામાં સંબંધિત કચેરીમાં અરજી રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. વ્યારા નગરપાલિકા નજીક વીજ ડીપીમાં આગ, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો. વ્યારા નગરપાલિકા નજીક આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ડીપીમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે થોડા સમય માટે વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિક લોકોને હાલાકી ભોગવવી પડી હતી. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. સોંગઢ પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો. સોંગઢ પોલીસ સ્ટેશન ખાતે તાપી જિલ્લા પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો. સેમિનારમાં ટ્રાફિક નિયમો, સાયબર ક્રાઇમ, મહિલા અને બાળ સુરક્ષા, સોશિયલ મીડિયાનો સદુપયોગ તેમજ બાળમજૂરી નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. વિવિધ વિભાગોના અધિકારીઓએ વિદ્યાર્થીઓને કાયદાની જાણકારી આપી સુરક્ષિત અને જવાબદાર નાગરિક બનવા અપીલ કરી. વ્યારાના મૂસા 3 રસ્તા પાસે 2 બાઇક અથડાતા અકસ્માત સર્જાયો. વ્યારાના મૂસા 3 રસ્તા નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. કુકરમુંડાના બહરૂપા ગામે સ્વચ્છતા ઝુંબેશને ગ્રામજનોનો સહકાર. કુકરમુંડા તાલુકાના બહરૂપા ગામમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ પંચાયત દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શન અભિયાન હાથ ધરાયું હતું. ગામના દરેક ઘરે કચરો એકત્રિત કરી સ્વચ્છતા અંગે ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા. પ્લાસ્ટિક કચરાના યોગ્ય નિકાલ અને કચરા વ્યવસ્થાપન અંગે લોકોને સમજ આપવામાં આવી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.